અમદાવાદના નિકોલ વિસ્તારમાં નવલી નવરાત્રી સિઝન 6નું આયોજન કરવામાં આવ્યું હતું। અહીં પગ મૂકવાની જગ્યા પણ નથી રહેતી એટલા પ્રમાણમાં ખેલૈયાઓ અહીંયા ગરબા કરવા માટે આવતા હોય છે। 8મા નોરતે ખેલૈયાઓ અહીંયા મન મૂકીને અલગ અલગ ગીતોના તાલે ગરબા ઘૂમ્યા હતા। આકર્ષક લાઇટિંગ અને સુંદર સજાવટ વચ્ચે ખેલૈયાઓએ ગરબાની મજા માણી હતી। લાઈવ સિંગરના સ્વરો સાથે ખેલૈયાઓ ઉત્સાહપૂર્વક ગરબા રમ્યા હતા। નિકોલમાં યોજાયેલા પ્રીમિયમ ગરબાથી ખેલૈયાઓના દિલ જીતી લીધા હતા। આજે અમે લોકો અહીંયા રાસલીલા પાર્ટી પ્લોટ નિકોલ રિંગ રોડ ખાતે આવ્યા છે। ખાસ કરીને અમે લોકો વુમન એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન સંસ્થાના મેમ્બર્સ છે। હું એની પ્રેસિડેન્ટ છું અને ટ્રસ્ટીઓ અને કમિટીઓ ઘણા બધા લોકો અહીંયા આજે ઉપસ્થિત છે। સૌથી વધુ બહેનો આજે ભાગ લીધો છે આ સંસ્થાની અંદરથી અને આજે મા અંબે માના ગરબા ગાઈને અમે માતૃશક્તિની સાહસ અને શક્તિનું પ્રદર્શન કરવા માટે અહીંયા આવ્યા છે। આજે અમે અહીંયા વુમન એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન તરફથી બધા સાથે ગરબા રમવા માટે આવેલા છીએ અને વરસાદ ચાલુ હોવા છતાં બી અમે ખૂબ મજા લઈ રહ્યા છીએ। જે માતાજીની આરાધના છે એ વરસાદ હોય કે ના હોય તો પણ આપણે કરી શકીએ છીએ। આજનો જે પ્રોગ્રામ છે એ મહિલાઓ માટે બહુ જ સરસ છે। બહાર સખત વરસાદ ચાલુ છે છતાં બધી જ લેડીઝ ગરબા રમવા માટે તત્પર છે અને અમે ખૂબ જ આભારી છીએ જિગ્નેશભાઈના કે જેને અમને આ રીતે ગરબા રમવા માટે બોલાવે છે। અમે આજે રાસલીલા પાર્ટી પ્લોટમાં ગરબા ગાવા માટે આવ્યા છે। બહાર સખત વરસાદ છે છતાં પણ આટલી બધી લેડીઝ ઉમળકાભેર ગરબા ગાવા માટે આવી રહી છે અને અમે ખૂબ ખૂબ આભારી છે જિગ્નેશભાઈના જેમણે અમને અહીંયા આવવા માટે નિમંત્રણ આપ્યું છે અને અમે વુમન એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન તરફથી આવ્યા છે। વુમન એમ્પાવરમેન્ટ આપણા સ્ત્રી શક્તિકરણ માટે તો કામ કરે જ છે, સાથે સાથે અમને બધાને ખૂબ જ આગળ લાવ્યા છે। આપણો સેલ્ફ ગ્રોથ કરે છે આ ગ્રુપ, એટલે સૌથી સારામાં સારો વુમન એમ્પાવરમેન્ટનું ગ્રુપ છે। આજે પણ અહીંયા પાર્ટી પ્લોટની અંદર બધાને ફ્રી એન્ટ્રી આપેલી છે અને ઘણા બધા આવા પ્રોગ્રામ અમે એક સાથે કર્યા છે।